શાથી ચૂંટણી સુધી, સ્ટેશનથી સંસદ સુધી, દીર્ઘદ્રષ્ટિથી વિકસિત ભારત સંકલ્પ સુધી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક એવું નામ જેમણે સમયની માંગને સમજી તૈયાર કર્યો ભારતના વિકાસનો રોડમેપ। આજે એમની ત્વરિત નિર્ણય શક્તિથી ભારત દરેક સેક્ટરમાં આગળ વધી રહ્યું છે। આઝાદીના 70 વર્ષ પછી શરૂઆત થઈ એક એવા યુગની જેમાં ભારતના ખોવાયેલા ગૌરવને ફરી સ્થાપિત કરવાની દિશામાં આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અને માર્ગદર્શન હેઠળ આગળ વધી રહ્યા છીએ। આજે ભારત તેમના સુવર્ણ કાર્યકાળમાં સ્વચ્છતા, એમ્પાવરમેન્ટ, વુમન એમ્પાવરમેન્ટ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડેરી ઉદ્યોગ, પશુપાલન, કૃષિ ઉદ્યોગ, ઇકો ગ્રીન એનર્જી, ડિફેન્સ અને સ્પેસ જેવા દરેક નાના મોટા સેક્ટરોમાં ત્વરિત અને મક્કમ નિર્ધારથી સફળતાના શિખરો સર કરી રહ્યું છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના મિશન 2047 વિકસિત ભારતના સંકલ્પ થકી ભારત ફરીથી સોને કી ચિડિયા બનવા તરફ આગળ વધી રહ્યું છે અને આવનારા સમયમાં ભારત વિશ્વગુરુ તરીકે ઉભરી પોતાની એક આગવી ઓળખ સમગ્ર વિશ્વ સમક્ષ મૂકવા જઈ રહ્યું છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા છે સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ અને જ્યારે સમ્યક વિકાસની વાત આવે તો એનું ઉત્તમ ઉદાહરણ છે સ્વશ્રી રતન ટાટા। શ્રી ટાટાની સમયબદ્ધતા અને કંઈક કરવાની ભાવના બધા યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે, પરંતુ ઘણા ઓછા લોકો હોય છે જે સાચેમાં જ તેમના આઈડલના વિઝનને પોતાનું સપનું બનાવીને સફળતા પ્રાપ્ત કરી શકે અને એમાંનું જ એક નામ છે ડોક્ટર નીરવ શર્મા। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સંઘર્ષ, પરિશ્રમ અને એમના વિઝનથી પ્રેરણા લઈને ગાંધીનગરના એક મધ્યમ પરિવારના યુવા ડોક્ટર નીરવ શર્માએ એક સંકલ્પ કર્યો। આપણા રોજિંદા જીવનમાં સમાજમાં વપરાતા કેમિકલ યુક્ત ઉત્પાદનોથી છુટકારો। આપણે ક્યાંક શુદ્ધતા અને પ્રકૃતિથી દૂર થઈ ગયા હતા, પરંતુ ભારતના આ યુવાએ એફએમસીજી ક્ષેત્રમાં આધુનિક ઢબે સંશોધન કર્યા અને ચરક સંહિતા અને પૌરાણિક આયુર્વેદને આધાર સ્તંભ બનાવીને દરેક વર્ગના લોકો માટે આયુર્વેદિક જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનો અદ્ભુત સમન્વય કર્યો। આ ક્રાંતિની શરૂઆત તેમના કેમિકલ મુક્ત પરફ્યુમરી બ્રેકથ્રુથી થઈ, જેણે તેમના ટકાઉ જીવનશૈલીના મિશનનો પાયો નાખ્યો। જીવનમાં આવતા દરેક ઉતાર ચઢાવને પાર કરી અને તેનાથી નવી પ્રેરણા લઈ તેમણે 1200 થી વધુ રિસર્ચ કર્યા અને આ રિસર્ચથી 350 થી વધારે ઇનોવેટિવ પ્રોડક્ટ્સનું નિર્માણ કર્યું, જે આજે 137 દેશોમાં રજિસ્ટર પેટન્ટેડ છે, જે તેમની શોધની ઊંડાઈ દર્શાવે છે અને તેમના ધ્યેયને પ્રધાનમંત્રી શ્રીના ધ્યેયની જેમ સ્પષ્ટ કરે છે। ડોક્ટર નીરવ શર્માને 20 થી વધુ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સથી સન્માન મળ્યું છે, જેમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી ઓફ ઇનોવેશન એવોર્ડ્સ, અમેરિકન ઇન્ટરનેશનલ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટ, દેશમાં સમૃદ્ધ વિકાસ અને એફએમસીજી ક્ષેત્રમાં સામાજિક આર્થિક યોગદાન બદલ ડોક્ટર નીરવ શર્માને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સોશિયો ઇકોનોમિક્સ એવોર્ડ્સથી પણ નવાજવામાં આવ્યા છે। આ સાથે જ તેઓ યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ એક્સલન્સ એવોર્ડ્સ ફોર R&D ના ગૌરવશાળી પ્રવક્તા પણ છે। આ સાથે જ એફએમસીજી ક્ષેત્રમાં તેમના આગવા અને અગ્રણી કાર્યને કારણે તેઓ ટેડેક્સના વક્તા પણ રહી ચૂક્યા છે। ડોક્ટર નીરવ શર્મા માટે વ્યવસાય માત્ર નફો કમાવાનું માધ્યમ નથી, પરંતુ તે વૈશ્વિક સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે તેમની પ્રતિબદ્ધતા છે। ડોક્ટર નીરવ શર્મા માટે શુદ્ધતા એ માત્ર એક શબ્દ નથી, તે એક વચન છે પ્રકૃતિ પ્રત્યેનું અને આવનારી પેઢીઓ માટે। અને આ જ જુસ્સાની સાથે શરૂઆત થઈ સર્વસ્વ ગ્રુપ ઓફ કંપનીઝની, જે પરંપરાગત માર્ગોને બદલે સકારાત્મક પરિવર્તન લાવવા અને શુદ્ધતાની હિમાયત કરવાની સાથે ઇકો ગ્રીન એનર્જી, વોકલ ફોર લોકલને પ્રેરણા આપે છે। વાત કરીએ સર્વસ્વ ગ્રુપની, તો હાલ સર્વસ્વ ગ્રુપ તેના અલગ અલગ એકમો થકી
FMCG સેક્ટરમાં પોતાની કેમિકલ ફ્રી પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ જેમ કે પર્સનલ કેર, બેબી કેર, હોમ કેર, પેટ કેર, કાર કેર, હેલ્થ કેર, શૂ કેર, એર ફ્રેશનર્સ, રિપેલન્ટ્સ અને ડિવોશનલનું ઉત્પાદન સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી અને 100% ખાદ્ય પદાર્થોમાંથી કરે છે. બધી જ પ્રોડક્ટ આલ્કલાઇન છે, જેનાથી સર્વસ્વ ગ્રુપ પર્યાવરણ અને સમાજના સ્વાસ્થ્યની કાળજી પણ લઈ રહ્યું છે. સાથે જ ડોક્ટર નીરવ શર્માની ઇનોવેટિવ શોધો અને સર્વસ્વ ગ્રુપના સંયુક્ત પ્રયાસોને કારણે દેશના સામાજિક અને આર્થિક વિકાસને બહુઆયામી વેગ મળ્યો છે. આ ગ્રુપ દ્વારા અંદાજિત 4 લાખ બેરોજગારોને રોજગારીનો અવસર આપવામાં આવ્યો છે, જે રાષ્ટ્ર નિર્માણમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન દર્શાવે છે. આ ઉપરાંત સર્વસ્વ ગ્રુપ માત્ર FMCG ક્ષેત્રે જ નહીં પરંતુ ડેરી અને એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ ક્રાંતિકારી પરિવર્તન લાવી રહ્યું છે, જેમાં ડેરી ક્લિનિંગ માટેના ઇકો ફ્રેન્ડલી ઉત્પાદનોથી લઈને ગાયોના સંવર્ધનને લગતા ખાસ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. કૃષિ ક્ષેત્રે તેઓ નેચરલ પેસ્ટિસાઇડ્સ અને પ્લાન્ટ બેઝડ પેસ્ટિસાઇડ્સના ઉત્પાદનો પ્રદાન કરે છે, જેના થકી ખેડૂતો ઝેરી રસાયણો વિના વધુ સારું ઉત્પાદન મેળવી શકે છે. પરિણામે ખેડૂતો અને પશુપાલકોની આવક અને ઉત્પાદનમાં વધારો થાય છે. સાથે જ પૃથ્વી અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે. આ પ્રયાસો થકી ભારતને ઇકો ફ્રેન્ડલી ભારત બનાવવાની દિશામાં નક્કર કાર્ય થઈ રહ્યું છે. સાથે જ સર્વસ્વ ગ્રુપ સોલાર અર્થ સસ્ટેનેબિલિટી માટે અને પ્રધાનમંત્રી મોદીજીના વિઝન હર ઘર હોગા સોલાર ને સાર્થક કરવાના માર્ગ પર સર્વસ્વ સોલારના માધ્યમથી ભારતના દરેક વર્ગ માટે રૂફટોપ સોલાર, કમર્શિયલ સોલાર, એગ્રીકલ્ચર સોલાર પાવર પ્લાન્ટની સેવાઓ આપી રહ્યું છે અને આ મુહિમને વધુ વેગ આપવા માટે બાય, રેફર અને અર્ન જેવો પ્રોગ્રામ પણ ચલાવી રહ્યું છે. વર્તમાન સમયમાં પર્યાવરણને થતા નુકસાન અને જળવાયુ પરિવર્તનના પડકારો વધી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ઇકો ફ્રેન્ડલી અને ગ્રીન એનર્જી ભવિષ્ય માટે વરદાન સાબિત થઈ રહી છે. એ માટે જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશ હિતમાં ઇકો અને સસ્ટેનેબલ એનર્જીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યું છે. કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો, સૌર્ય, પવન અને જળ જેવી ગ્રીન એનર્જી પ્રણાલીઓ ઝીરો કાર્બન ઉત્સર્જન કરે છે, જે હવાને સ્વચ્છ રાખવામાં અને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં મદદરૂપ થાય છે. સર્વસ્વ ગ્રુપ સર્વસ્વ EV એકમના માધ્યમથી દેશભરમાં ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવાના રોડમેપ પર કામ કરી રહ્યું છે, જેથી EV ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે પ્રયત્નશીલ છે, જેનાથી EV અપનાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. સર્વસ્વ ગ્રુપ ભારતીય ઇલેક્ટ્રિક મોબિલિટીને વેગ આપીને ભવિષ્યમાં ભારતને વધુ ઉજ્જવળ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. ડોક્ટર નીરવ શર્માની ઉદ્યોગ સાહસિકતા ભાવના અને બહેતર સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા તેમને માત્ર એક શોધક નહીં પરંતુ ભવિષ્યના નિર્માતા બનાવે છે. સૌના સાથ, સૌના વિકાસના સૂત્રને સાર્થક કરવા ડોક્ટર નીરવ શર્મા અને સર્વસ્વ ગ્રુપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિઝનને પોતાનું મિશન બનાવી મિશન 2027 માટે સતત કાર્યરત છે. સમાજની સેવા એ જ સાચી રાષ્ટ્રભક્તિ છે, કારણ કે રાષ્ટ્ર લોકોથી બને છે. ચાલો આપણે જ્યાં છીએ ત્યાંથી જ પરિવર્તનનો દીવો પ્રગટાવીએ. We are સર્વસ્વ ગ્રુપ.